નમસ્કાર મિત્રો અત્યારના તાજા અને મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગાંધીનગરમાં થશે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થતાં તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે। રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે। મૃત્યુ આંક વધીને 21 થઈ ગયો છે। જોકે હવે આ વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ ગાંધીનગરમાં જ કરવામાં આવશે, જેથી રિપોર્ટ માટે રાહ જોવી પડશે નહીં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ પરીક્ષા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। નીટ યુજી પરીક્ષાના પરિણામમાં ગેરરીતિના મામલે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે। સુપ્રીમ કોર્ટે એનટીએને એક સાથે સંપૂર્ણ રિઝલ્ટ ઓનલાઈન અપલોડ કરવા કહ્યું છે। સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે શુક્રવાર સુધીમાં સંપૂર્ણ રિઝલ્ટ ઓનલાઈન જાહેર કરવામાં આવે। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એનટીએને વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કરવા અને પરીક્ષા કેન્દ્રો વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે પણ જણાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી ગભરાશો નહીં, ડોક્ટરે કહી છે અગત્યની વાત। ચાંદીપુરા વાયરસને લઈને એક પીડિયાટ્રિશિયન ડોક્ટરે મહત્વની વાત કરી છે। તેઓનું કહેવું છે કે આ વાયરસથી બહુ ગભરાવાની જરૂર નથી। સમય મુજબ ડૉક્ટરની સારવાર લેવાથી આ વાયરસથી બચી શકાય છે। જેથી આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક આસપાસના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં 1965માં આ વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેત્રી જાહ્નવી કપૂર હોસ્પિટલમાં દાખલ। બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરની તબિયત અચાનક બગડી ગઈ છે। તેને સાઉથ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ જાહ્નવી ચેન્નાઈ ગઈ હતી। મંગળવારે ત્યાંથી પરત ફરતી વખતે તેણે એરપોર્ટ પર કંઈક ખાધું હતું, જે બાદ તેની તબિયત બગડી હતી। હાલ તે ડોક્ટરોની દેખરેખમાં છે। ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં રસ્તાઓ પર મગરોનો વસવાટ। જૂનાગઢમાં રસ્તાઓ પર મગર ફરતા દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। સોસાયટીના ગેસ પાસે મગર ફરતા દેખાયા હતા, ત્યારે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। ખલીલપુર રોડ ઉપર જોવા મગર મળતા દેખતા રાહદારીઓ ભયભીત થઈ ગયા હતા, જેમાં સિદ્ધિવિનાયક સોસાયટીના ગેટ પાસે મગર આવતા લોકો સાવચેત થઈ ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં ભારતીયો માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે। બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતને લઈને હોબાળો થઈ રહ્યો છે। હિંસક વિરોધ પ્રદર્શનમાં કેટલાય વિદ્યાર્થીઓના મોત પણ થયા છે। દરમિયાન ઢાકામાં ભારતીય હાઈ કમિશને ત્યાં રહેતા ભારતીયો અને ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જારી કરી છે। ભારતીયોને સલાહ અપાઈ છે કે તેઓ મુસાફરી કરવાનું ટાળે અને તેમના રહેણાંક પરિસરમાંથી ઓછામાં ઓછા બહાર નીકળે। ઇમરજન્સીના કિસ્સામાં હાઈ કમિશનનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વાયરસ સામે હાલ કોઈ દવા ઉપલબ્ધ નથી। ચાંદીપુરા વાયરસ વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા આ ફેલાય છે। નિષ્ણાતો ચાંદીપુરાને RNA વાયરસ માને છે। આ વાયરસ મહત્તમ અસર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે। જે પણ મૃત્યુ થયા છે તે આ વય જૂથમાં જોવા મળ્યા છે। મોટી વાત છે કે અત્યાર સુધીમાં વૈજ્ઞાનિકો આ ચાંદીપુરા વાયરસ સામે કોઈ વાયરલ દવા બનાવી શક્યા નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાળમુખી માખીને લઈને CMએ આપી છે અગત્યની સૂચના। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। 14 લોકોના મોત થઈ ચૂક્યા છે। આ અંગે આરોગ્ય વિભાગની એક મહત્વની બેઠક ગઈકાલે મળી હતી, જેમાં આરોગ્ય પ્રધાન અને CM બેઠકમાં હાજર રહ્યા હતા। CMએ જિલ્લામાં રોગ અટકાયત માટે મિથેલિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્ચિત કરવા માટે બેઠકમાં માર્ગદર્શન પણ આપ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2.14 કરોડની રોકડ સાથે એકની જપ્તી કરવામાં આવી છે। રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે। શહેરના નાના મહુવા રોડ પર 9 સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલી શોપ પેઢીમાંથી રૂપિયા 2.14 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે।
ટેક્સ ચોરી મામલે બ્લેક મનીમાંથી વ્હાઇટ મની કરવાનું કૌભાંડ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર નામના 2 શખ્સોની પોલીસે અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌંડા અકસ્માત, રેલવે મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે. યુપીના ગૌડામાં થયેલા ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રાલયે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. ઉપરાંત રેલવે મંત્રાલયે કહ્યું છે કે મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની સહાય, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયાની સહાય, સામાન્ય ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા હોય તેવી પુષ્ટિ થઈ છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.